શું તમે જાણો છો, ભારતના 20%થી પણ વધુ લોકો કબજિયાતથી પીડાય છે, એટલે કે દરેક 5માંથી એક વ્યક્તિ. અને મોટા ભાગે તેનું કારણ છે લાઇફસ્ટાઇલ. જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આના લીધે ઘણી તકલીફો થઈ શકે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે આ 5 વાતો ખાસ ધ્યાન રાખવા જેવી છે. પહેલું છે સવારે પૂરતું પાણી પીવું. સવારે ખાલી પેટે 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવાથી આંતરડા સક્રિય થાય છે અને પેટ સરખું સાફ થાય છે. આપણું શરીર 70% પાણીથી બનેલું છે, પરંતુ ઘણા લોકો રોજ 1 લીટર કરતાં પણ ઓછું પાણી પીવે છે. બીજું છે ફાઇબર વધારવું. એક સામાન્ય ભારતીય રોજના ફક્ત 15 ગ્રામ ફાઇબર લે છે, જ્યારે જરૂર છે ઓછામાં ઓછા 30 ગ્રામ. પપૈયા, સફરજન, જવ, ચણા, ઈસબગુલ આ બધું કબજિયાત માટે પ્રાકૃતિક દવા સમાન છે. ત્રીજું છે ચાલવું જરૂરી છે. WHO અનુસાર રોજ 30 મિનિટની કસરત તમારી પાચન ક્રિયા 40% સુધારે છે. ભુજંગાસન અને પવન મુક્તાસન કબજિયાત માટે 2 મેજિકલ યોગા છે. ચોથું છે ટોયલેટને રોકશો નહીં. સવારની અર્જન્સીને ઇગ્નોર કરવી સૌથી મોટો ગુનો છે. ટોયલેટ રોકવાની ટેવ કબજિયાત વધારે છે. પાંચમું છે ચા, કોફી અને જંક ફૂડ ઓછું કરો. વધારે પડતું ચા, કોફી આંતરડાને ડિહાઇડ્રેટ કરે છે. ચિપ્સ, પિઝા, બર્ગર એટલે ઓછું ફાઇબર અને વધુ કબજિયાત. મિત્રો, દવા કરતાં પણ વધુ અસરકારક છે નિયમિત ટેવો. દરરોજ થોડી કાળજી લેશો તો કબજિયાતથી આરામથી છુટકારો મેળવી શકાય છે.